આજ રોજ ભગવાનભાઈ બંધુ અને કનુ કાકાની ટીમ અને ટ્રસ્ટીગણ ખરેખર જે તમારી સેવા છે એ કોઈ તુલ્ય કરી શકાય એમ નથી. તમે જે સેવા કરી રહ્યા છો હર સમયે હું તમારી સેવા જોતો આવું છું અને તમે જે પણ સેવા કરો છો એ તમારી ખૂબ ઉમદા સેવા છે. ગામનું કોઈ પણ કાર્ય હોય, કોઈ પણ ગામના અંદર કંઈ પણ કાર્ય કરવાનું હોય અને કોઈ પણ હોય તો આગેવાની તમારી જ હોય છે અને તમે આગેવાનીથી દરેકને આ કાર્ય કરીને દરેકને બોલાવતા હો છો. ખરેખર આજે જલારામ બાપાની અસીમ કૃપાથી અને એમની હાજરીમાં આપને બહુમાન કરી રહ્યા છો તે ખરેખર બિરદાવવા જેવું છે. જલારામ બાપાની હાજરીમાં બહુમાન કરો એટલે કેટલો ગર્વ હોય કે જલારામ બાપા આપણને કેટલી શક્તિ આપે કે આપણે સંસ્થાનું કાર્ય કરી શકીએ. અને હર હંમેશ જોડી કનુ કાકાની ને ભગવાનભાઈની હર હંમેશ બંને જ્યારે જોઈએ ત્યારે ભેગાના ભેગા. અને એ જે તમે કાર્ય કરી રહ્યા છો એ કોઈ તુલના આપણે કરી શકીએ એમ નથી તમારી. ખરેખર ખૂબ ખૂબ અનુમોદના છે તમને અને જે કાર્ય પૂરા સમાજ માટે ખરેખર ધન્યવાદ છે તમને. અને જે તમે કીધા આપણને ભજન કીર્તનની હર સંસ્થા સાથે ભજન કીર્તન કરવાની બહુ નાની સહેલી વાત નથી હોતી. ઘણી વાર વાલ્મીકોને બોલાવવા માટે આપણે ઘણા બધા વિચાર કરતા હોઈએ, પણ તમે જે વાલ્મીકીઓને બોલાવી અને જે ભજન કીર્તન કરો છો ખરેખર તમને બિરદાવવા જેવું છે અને ખૂબ 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 અભિનંદન છે. અને ખરેખર પરમાત્મા જલારામ બાપા તમને એવી શક્તિ આપે કે તમે પૂરા વિશ્વનું કલ્યાણ કરી શકો અને કાર્ય કરી શકો એવી અમારી લાયન્સ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ અનુમોદના. આવું કાર્ય કાયમ માટે કરતા રહો એવી મારી શુભેચ્છા. ખૂબ ખૂબ આભાર મુઠાલાલભાઈ. ગયા વખતે જાઉં આમાં મૂળ તો કોઈને કોઈ પ્રકારે આપણે જીવનને સુધારવાનું છે, સારી રીતે આપણે સત્કર્મો તરફ વળીએ. સાધુ સંતો આ જ વાત કરે છે. જૈન સમાજની અંદર રામાયણ ઉપર કાયમી દર રવિવારે ચાલુ છે, તો ખરેખર બધા લાભ લેવા આવજો અને નેમિનાથ ઉપાશ્રયમાં રામાયણ ઉપર ચાલે. અને સૌથી સારી વાત કેટલાક જૈન મુનિઓ તો રામાયણ અને મહાભારત ઉપર એટલી બધી સરસ વાતો કરે છે, આપણને પણ આશ્ચર્ય થાય એટલે આનંદ આવે. અને આ બધું કામ કરવું કે આ બધા સંતોના દર્શન થાય એ આપણા માટે પણ એક અહોભાગ્યની વાત છે. લાયન્સના ખૂબ જ યુવાન અને ઉત્સાહી પ્રમુખ આશીષભાઈ શાહને વિનંતી કરું જેવો એમનો પ્રતિભાવ આપે. સૌને મારો જય જલારામ. સૌ પ્રથમ તો જલારામ મંદિર અને એમના ટ્રસ્ટગણ જે આ રીતે ડીસાની દરેક સંસ્થાઓને હું ભૂલતો ન ત્યાં સુધી ડીસાની એકમાત્ર એવી સંસ્થા હશે કે જે દરેક સંસ્થાઓના પ્રમુખને મંત્રીશ્રીઓને બોલાવીને એમની ટીમને બોલાવીને સન્માન કરતી હોય એવી ડીસાની આ એકમાત્ર સંસ્થા છે. અને અમને પણ એમાં લાયન્સ ક્લબને બી આજે બોલાવી અમારું સન્માન કર્યું તે બદલ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને લાયન્સ ક્લબ હંમેશા આપની સાથે છે. અમારા લાયક કોઈ બી કામકાજ હોય તો અમને જરૂર યાદ કરશો અને અમને પણ સેવાનો મોકો આપશો એવી અમારી ભાવના છે. અને ખાસ આપ આવા કામ કરો છો એથી દરેક પ્રમુખને, મંત્રીશ્રી, સેક્રેટરી, તમામ હોદ્દેદારોશ્રીઓને એક નવો જાન મળે છે અને કામ કરવાની શક્તિ મળે છે કે આટલા લોકો વચ્ચે તમે બોલાવીને જે સન્માન કરો છો એથી એમના કાર્યની ગતિ બમણી થાય છે. કામ કરતા રહો અને જ્યાં બી અમારી જરૂર લાગે ત્યાં અમે હંમેશા આપણી સાથે જ છીએ અને ગમે ત્યારે યાદ કરશો અમે તમારી પર જઈએ છીએ. ખૂબ સરસ વાત કરી આશીષભાઈએ. આપણી સંસ્થાઓમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, ખજાનચી જે કંઈ નાના મોટા હોદ્દાઓ હોય, પણ તમને એક આશ્ચર્યની વાત એ થશે જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા એણે ગુજરાતમાં લગભગ 14 જગ્યાએ ભજન ચાલુ કરાયા. દિયોદર, બાબર, ધાનેરા, ભીલડી, ભુજ, રાધનપુર, થરાદ, અમદાવાદ, ગાંધીનગર. અને છતાંય આ સંસ્થાની અંદર કોઈ હોદ્દેદાર નથી. જલારામ બાપા અધ્યક્ષ, કોઈ પ્રમુખ નહીં, કોઈ ઉપપ્રમુખ નહીં, કોઈ મંત્રી નહીં, કોઈ ખજાનચી નહીં. અને છતાં 4 કરોડનો વહીવટ થયો અને પારદર્શક વહીવટ એ ગ્રુપમાં છે એને ખ્યાલ છે. રાત્રે ભજન પતે એટલે 12-1 વાગ્યા ઉઠીએ મોડો હિસાબ ગ્રુપમાં આવી જાય કે આટલી આવક છે. આજે રાત્રે 9 વાગે અમારી પાસે હાલ બેલેન્સ 7,50,000 જેવું છે. આજે 0 બેલેન્સ કરવાનું છે. 7 લાખ શાસ્ત્રીજી ગૌશાળામાં આપવાના છે અને 50,000 બીમાર પુત્ર સીતારામ ગૌશાળામાં આપણા આરડી ઠક્કરને બધા ચલાવે છે. 30 જેવા બીમાર કૂતરો જેને રોજ પાટાપિંડીની જરૂર પડે, રોજ લીટર 2 લીટર દૂધની જરૂર પડે, આવા કૂતરાને એ લોકો હાથવે છે. જાણકાર મિત્રો
એટલે રોજનો એમને 1200-1500નો ખર્ચો, મહિને 35-40 હજારનો ખર્ચો, એટલે 1 મહિનાનો ખર્ચ આજે અમે એમને આપવાના છે. એટલે આવું કાર્ય કરીને અમે એક સરસ રીતે આ કરીએ છીએ. એમાં તમને જે ભગવાને બધાને આલેલું છે, આમાં ના કોઈ વ્યક્તિઓમાં કે તમને જે 2100, 5100, જે તમારો હાથમાં છે, એક આ સારા કામમાં પૈસા થાય, એક પણ રૂપિયો અમે ક્યાંય એનો મોનો તો કોઈ જગ્યાએ જવાનું હોય, હમણાં 13-15 તારીખે ભાભર જવાનું છે, અમે અમારા ખર્ચે જવાના છે. 2 લક્ઝરી બસ કરી છે, દરેક પોતપોતાની રીતે ભોગવી લેશે. ક્યાંય જઈએ, નાસ્તો કરીએ, જમીએ, આ મંડળમાં 1 રૂપિયાનો ખર્ચ ક્યાંય પડતો નથી. ટોટલ જે કાંઈ બહાર ખર્ચ થાય બધો અમે અમારી રીતે ભોગવીએ છીએ. આ ટોટલ રકમ આવે ગૌ માતા કે બીમાર કૂતરામાં કેમાં જાય છે, અને બીમાર ગૌ માતાઓ જે પેટોડામાં છે એના માટે 8 કરોડના ખર્ચે આખો જોરદાર બની ગયો છે. એના માટે પણ એક આ પ્રયત્ન છે. એટલે સૌને વિનંતી કે આ સત્કારમાં જે રીતે આપણે ભગવાન સૂચવાડે એ રીતે મૂળ તો જીવદયાનું કાર્ય છે. બેન જાગૃતિબેન આવો ભાઈ, જાગૃતિબેન, પછી અર્પણાબેન ને પછી મનીષાબેન છેલ્લે. અહીંયા પાટા દ્વારા અમારું જે મહિલા મંડળ સૂર્ય સમાજનું જે અહીંયા સન્માન અમારી બહેનોનું કર્યું છે એનાથી અમે ખૂબ એમનો આભાર માનીએ છીએ. અને આવી રીતે તમે જે સારું કામ કર્યું છે એ આગળ કરતા રહો એવી અમારી આશા છે. જય શ્રી કૃષ્ણ. અર્પણાબેન આવો. કાકાએ મહિલા મંડળ શ્રીમાન મહિલા મંડળની બહેનોને સન્માન કર્યું બદલ ખૂબ ખૂબ આભાર. અને નવા આગળ કામ કરતા રહે એવી અમારી આશા છે. મનીષાબેન આવો. તમે ખૂબ સારી પ્રવૃત્તિઓ કરી રહ્યા છો. અમને લાયન્સ ક્લબને અને શ્રી શ્રીમાળી મહિલા ઉત્કર્ષ મંડળ તમે જે સન્માન આપ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને તમે જે સારી સારી ગૌ સેવામાં કૂતરા બધાની જે સારી સારી પ્રવૃત્તિ કરી રહ્યા છો તમે ભગવાન ખૂબ હજી બધી શક્તિ આપે, સરસ રહે એવા અમારા જલ્દી કનુભાઈ સાહેબ આવો. આશીર્વાદ આપ આપી દો. राम नाम में लीन है देखत सब में राम, काके पद वंदन करूं जय जय जलाराम. જલારામ મંદિરના ઘણા બધા ભક્તોની આ જે સાખી છે ને તે સાખી પ્રમાણે જીવનની મથામણ છે. બધામાં રામ જોવા એટલે કૂતરામાંય રામ જોવો, ગાયમાંય રામ જોવો. એટલે કૂતરો એટલે જે એવા કૂતરાઓ છે કે જેના પગ ભાગી ગયા છે, જે અપંગ છે, જે ચાલી શકતા નથી, એમાંય રામ જુઓ. અને બીમાર રામમાં ગાયોનો પણ રામ જુઓ. એટલે આ રામ જોવાની ભાવનાથી જે રીતે જલારામ બાપાએ કામ કર્યું એ રીતે કામ થાય છે. તમને ખ્યાલ હોય તો સંસ્થા સેતુ બંધુ સેવા ટ્રસ્ટ દ્વારા સંસ્થા સેતુ બનાવવામાં આવ્યું. લગભગ 200 સંસ્થાઓ હતી ને, દિશાની 200 સંસ્થાઓનું એની અંદર બધાનો ખ્યાલ આપવામાં આવ્યો. એટલે માહિતી આપવામાં આવી હતી સંસ્થા સેતુમાં, બરાબર. અને ડીસામાં 200 પ્રકારની સંસ્થાઓ છે. એટલે બધી સંસ્થાઓને અહીંયા બોલાવીને એનું સન્માન કરી અને એ રીતે બધાની સાથે સેતુ બનાવવાનો છે, બધાને જોડવાનો ખ્યાલ છે. એટલે એ રીતે આ બધું કામ ચાલી રહ્યું છે. આ બધા પધાર્યા લાયન્સના તમામ હોદ્દેદારોને ભગવાન ખૂબ જલાબામાં ખૂબ શક્તિ આપે, સરસ રીતે કામ કરે અને સોની સમાજને પણ ખૂબ શક્તિ આપે એ ભગવાનને પ્રાર્થના. જલારામ બાપાના ભજનો એવું નથી કે ફક્ત સમાજમાં જ થાય, કોઈ પણ વ્યક્તિ નોંધાઈ પણ શકે છે, આવી પણ શકે છે, અને દરેક જણના ઘરે ભજન થાય છે. અને પાછું એવું નથી કે હમણાં કોઈ આખું ફળ આપવું કે આ કરવું, ખાલી ભગવાનનું નામ લેવાનું જલારામ બાપાનું, અને બધાએ વાલે ભેગા થવાનું, સનાતન ધર્મને ભેગો કરવાનો અને બધાની એકતા જળવાય એવું એક કામ થઈ રહ્યું છે. સાથે સાથે આવી જેટલી સંસ્થાઓ છે એમને બોલાવવા, સન્માન કરવા, એ લોકોને બેસવાની જગ્યા આપવી, બહુ સરસ કામ કરે છે. બંધુ સાહેબનો અને જલારામ મંદિરનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આજે લાયન્સ ક્લબ હતી એમને બધાને બોલાયા, અમારું સન્માન કર્યું, અને જલારામ બાપા એમને એવી શક્તિ આપે કે આવીને એને કાર્ય કરતા રહે, અને અમે હંમેશા એમની સાથે છીએ અને સાથે જ જય જલારામ. આજે લાયન્સ ક્લબ ડીસાની કહેવાય તો કે બહુ સારી એવી સંસ્થા અને ખૂબ જ સેવાના કામો કરી રહી છે. એમાં પ્રમુખ તરીકે આશીષભાઈ અને ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે આવનારા વર્ષમાં ખૂબ જ સુંદર સેવાઓ કરે અને માનવ કલ્યાણની કામો કરી અને આગળ જાય સોની મહિલા મંડળના મનીષાબેન શાહને પણ ખૂબ ખૂબ અભિનંદન કે એમની મહિલા ઉત્કર્ષના સારો કામો કરી અને આવનારા સમયમાં બહેનોને સારી યોજનાનો પણ લાભ અપાવશે સરકારનો, એવી આપણે એમના જોડે અપેક્ષા રાખીએ.
આજે તમે બધા વધાર્યા અહીંયા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આવ્યા છો અને આપણે દરેકનો ખૂબ ખૂબ આભાર. અહીંયા બધા વડીલો આવ્યા છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. ડીસા નગરમાં અનેકવિધ સેવાભાવી સંસ્થાઓ કાર્યરત છે અને જલારામ મંદિર ડીસા દ્વારા તમામ સંસ્થાઓના પદાધિકારીઓનું દર ગુરુવારે વારાફરતી સન્માન કરતા હોઈએ છીએ અને એ ક્રમ મુજબ આજે લાયન્સ ક્લબ ડીસા અને શ્રીમાળી સોની સમાજ મહિલા મંડળ ડીસાના પદાધિકારીઓનું સન્માન અહીંયા કરવામાં આવ્યો. તમામ હોદ્દેદારો અહીંયા પધાર્યા, તમામનું સન્માન કર્યું અને સૌથી વિશેષ વાત એમણે જલારામ ગૌ સત્સંગ મંડળ દ્વારા જે સત્કાર્ય થઈ રહ્યું છે, જે ગૌ સેવા થઈ રહી છે એને અનુમોદના આપી, સહકારની પણ ખાતરી આપી, સહકાર પણ આપ્યો. આ બધા જ પદાધિકારીઓને આદરપૂર્વક વંદન, અભિનંદન. બંને સંસ્થાઓ ખૂબ સારી પ્રગતિ કરે એવી શુભેચ્છા અને જલારામ બાપાના આશીર્વાદ. બોલો જલારામ બાપા કી જય. જલારામ માતા જય. ગૌ માતા કી જય. ભારત માતા કી જય. ભારત માતા કી જય. બોલો જલારામ બાપાની, જલારામ બાપાની, જલારામ બાપાની જય. જય શ્રી રામ.